પહલગામ હુમલાનો ઓપરેશન સિંદૂરથી બદલો લીધા બાદ ગુજરાત સતર્ક થઈ ગયું છે. સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. રાજકોટ, પોરબંદર સહિતના એરપોર્ટને 3 દિવસ માટે બંધ કરી દેવાયા છે. સિવિલિયન ફ્લાઇટ 3 દિવસ સુધી ઓપરેટ નહીં થાય. 3 દિવસ 24 કલાક મિલિટરી વિમાન માટે એરપોર્ટ ખુલ્લું રહેશે. 3 દિવસ પોરબંદર, મુંબઈ પોરબંદર હવાઈ સેવા બંધ રહેશે. બીજી તરફ અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે. એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. તો સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ. માછીમારોને સાવચેત કરવામાં આવ્યા છે. ગીર સોમનાથના દરિયામાં પણ સુરક્ષા વધારી. ભારતીય કોસ્ટગાર્ડ સહિત ગીર સોમનાથ પોલીસ સજ્જ બની. ગીર સોમનાથ પોલીસે અરબી સમુદ્રમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. દરિયામાં અવરજવર કરતી બોટોમાં ચેકિંગ અને અન્ય ગતિવિધિઓ પર બાજ નજર રખાઈ રહી. તો સાથે સોમનાથ મંદિર સુરક્ષામાં પણ ચૂક ન રહે તેની કાળજી રાખવામાં આવી છે. આ બાજુ પાકિસ્તાનથી નજીક આવેલા જામનગરના દરિયા કિનારે મરીન કમાન્ડો, એસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા પેટ્રોલિંગ વધારાયું. દરિયા કિનારે ચોતરફ લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.